હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય માતાજી. તો આજે આપણે કંઈક નવું અલગ લઈને આવ્યા છીએ. બાળકો માટે નાસ્તો બનાવવાનો છે. તો ક્યારના કહે છે મમ્મી કંઈક અમારા માટે બનાવો, અમારા માટે બનાવો. રોજ તો આપણે અલગ અલગ રેસીપી મૂકતા હોય, અને આજે અમે નક્કી કર્યું કે બાળકો માટે નાસ્તો બનાવીએ. તો તેના માટે અમે આજે રવામાંથી નાસ્તો બનાવશું. જે આપણે પોપ રિંગ આવે છે એ રીતના બનશે. તો ચાલો આપણે તેની તૈયારી શરૂ કરી દઈએ. એના માટે જો મેં અહીં એક વાટકો રવો લીધો છે, અને જે વાટકાથી રવો લીધો હોય એવા જ વાટકાથી આપણે પાણી લેવાનું છે. તો એક વાટકો રવો અને 2 વાટકા પાણી જોશે, સાથમાં થોડુંક નમક અને થોડુંક તેલ. તો ચાલો આપણે તૈયારી શરૂ કરી દઈએ. તેમાં 2 વાટકા પાણી એડ કરી દઉં. સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલું તેલ. પાણી ઉકળે પછી આપણે રવો છે ધીમે ધીમે એડ કરતા જશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખીએ અને ધીમે ધીમે આપણો રવો એડ કરી દઈએ. આને આપણે 5 મિનિટ આ રીતે મસળી લેશું, એટલે એકદમ રવો આપણો પાકી જશે. સ્વાદમાં આપણે કાચો ન લાગે, કારણ કે પાણીમાં તરત મિક્સ થઈ જાય એટલે આપણે એમ થાય કે ચડી ગયું છે. પણ થોડીક વાર આપણે એને એમ રહેવા દેવાય. નોનસ્ટિક છે એટલે ચોટવાનું તો બીક ના રહે. થઈ ગયું છે આપણું આ. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ, ઠંડુ પડવા દઈએ. ઠંડુ પડવા માટે આપણે ડીશમાં કાઢી લઈએ. જો આપણા પોપ રિંગ તૈયાર છે, બની ગયા છે. હવે આપણે તેલ પણ મૂકી દીધું છે, આપણું તેલ પણ આવી ગયું છે. જો આ રીતના આપણે બધા પોપ રિંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના. અને હાથે બહુ મસ્ત બને છે. બજાર કરતાં આપણે આ છોકરાને ખવડાવીએ તો બહુ સારા એના માટે, એકદમ ટેસ્ટી લાગે છે. ઓલામાં તો બેકિંગ સોડા ને એવું બધું કેટલું ભળવેલું હોય જે છોકરાને નુકસાન કરે. આ ઘરે બનાવેલું છોકરાને આપીએ તો છોકરાને બહુ સારું રહે. અને એના માટે આપણે થોડોક ઉપરથી જે આપણે મેગી મસાલો આવે તો સ્પ્રેડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, તમને અંદરથી તોડીને બતાવું, અંદર જરા પણ તેલનું પ્રમાણ નથી. સરસ આપણા પોપ રિંગ બન્યા છે. તો તમે પણ આ રીતના જરૂર ટ્રાય કરજો અને અમને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.